ચાલીસ વર્ષ ઉપર કેટલાક વર્ષો મારા વીતી ગયા અને બસ હું આ જ ગામની અંદર જન્મ્યો, ઉછર્યો, મોટો થયો. મારી સાથે ભણનારા મારા કેટલાય મિત્રો, કેટલાય સ્નેહીઓ, સગાઓ છેલ્લા 40 વર્ષની અંદર મેં મારી આ આંખે અમેરિકા જતા જોયા છે. ગામ આખું ખાલી થઈ ગયું છે અને 40 વર્ષથી જે અહીંથી બધા પરદેશ જઈ રહ્યા છે એ મેં જોયું નથી કે ક્યારેય પરમેનન્ટ પાછા આવ્યા હોય. ચરોતરના આવા ગામ છોડીને અમેરિકા જે જાય એ પછી પાછા શું કામ આવે? વર્ષોથી મેં બધાને જોયા છે અહીંથી પરદેશ જવાના વિઝા મળે ને તો પહેલાં મંદિરમાં, ગામમાં બધા દર્શન કરવા આવે. કદાચ ભગવાનના એમના પર આશીર્વાદ ઉતરતા હશે કે તમે જાઓ પરદેશ કે ફરી પાછા જ ના આવો, એવા જાઓ કે અહીં પાછા તમારા વતનમાં પાછા આવો જ નહીં. અને મારે તો પાછું આવવું છે, પણ તે છતાંય હું આજે અહીં આગળ ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું અને થોડા દિવસોમાં મારે અમેરિકા જવા નીકળવું છે, ન્યૂયોર્ક જવા માટે. છેવટે આપણે ન્યૂયોર્કમાં ઉતરી ગયા, હે ને? ના ના, આપણે ચરોતરમાં શું કહેવાય? ઉતરી ગયો, હે ને? એવું કે ઉતરી ગયો, પણ ફ્લાઇટમાં બેસે ને ત્યાં એવું કે આજે રાતે જ બેસી ગયો અને પછી ફોન આવી ગયો, ઉતરી ગયો ત્યાં. એટલે અમે બી અહીં આગળ ન્યૂયોર્કમાં ઉતરી ગયા છે આજે. આજે થઈ ગઈ છે 4 મે અને કહેવાય છે ને કે મે મહિનો શરૂ થઈ ગયો છે ગુજરાતની અંદર અને ગરમીનો કોપ આમ પરસેવો થઈ જાય એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. અને આજે તો પાછું ઉપરાંત વાદળો આવી ગયા છે અને વાદળો આવ્યા છે અને સાથે સાથે બફારો લાવ્યા છે. હવે એવું થાય છે કે જેમ આપણે ટેવાયેલા છીએ ને દર વર્ષે ઉનાળામાં ક્યાંક વેકેશનમાં જવું, તો હું પ્લાન કરી રહ્યો છું કે ઉનાળામાં ક્યાંક વેકેશન પર જઈએ. આ વર્ષે મેં ઘણા બધા વ્લોગ્સ બનાવ્યા છે, પણ મોટાભાગના બધા ડે ટ્રીપ કરી છે. શરૂમાં હું ડે ટ્રીપ કરીને હવે છેવટે પ્લાન કરી રહ્યો છું કે હું કોઈ લોંગ ટ્રીપ પર જાઉં, લોંગ ડ્રાઈવ કરવા માટે, અને એના માટે મારી પ્રિપેરેશન શરૂ થઈ ગઈ છે. 4 દિવસ રહ્યા ખાલી આપણે જવાના. હે બહુ ચિંતા એ વાતની છે કે વિઝાની જે પોલિસીસ બધી ચેન્જ થાય છે ને આપણે વિઝિટર વિઝા ઉપર જઈ રહ્યા છે ને એવું ના થાય કે ત્યાં પાછા તગેડે. તો કશો પ્રોબ્લેમ ના થાય કારણ કે એ લોકોને પણ આપણી જરૂર છે. હે ને? એટલે અમેરિકાના વિઝા મળવા અને મળ્યા પછી ઘણીવાર એમને એવું ડાઉટ લાગે કે આ કપલ ત્યાં જઈ રહ્યું છે ને, કારણ કે એવા કિસ્સા આપણે સાંભળ્યા છે કે આ કપલ ત્યાં જઈ રહ્યું છે અને જતાં કદાચ ત્યાં રહી જાય એટલા માટે કરીને કદાચ આપણને ના અલાઉ કરે કે ભાઈ. હું પહોંચી ગયો છું મારા વતનમાં. કાવીઠા મારું વતન છે એટલે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી જે લોકો પોતાનું વતન છોડીને એક વખત ગયા છે ને ફોરેન, પરદેશ, મને નથી લાગતું કે એમણે ક્યારેય પાછા આવવાની ઈચ્છા બતાડી છે.
40 વર્ષ ઉપર કેટલાક વર્ષો મારા વીતી ગયા અને બસ હું આ જ ગામની અંદર જન્મ્યો, ઉછર્યો, મોટો થયો. મારી સાથે ભણનારા મારા કેટલાય મિત્રો, કેટલાય સ્નેહીઓ, સગાઓ છેલ્લા 40 વર્ષની અંદર મેં મારી આ આંખે અમેરિકા જતા જોયા છે. ગામ આખું ખાલી થઈ ગયું છે અને 40 વર્ષથી જે અહીંથી બધા પરદેશ જઈ રહ્યા છે મેં જોયું નથી કે ક્યારેય પરમેનન્ટ પાછા આવ્યા હોય. એમની બીજી અને ત્રીજી પેઢી પણ હવે ત્યાં પરદેશની અંદર ઉછરી રહી છે આ ગામ છોડીને ગયા પછી. કેટલાક લગ્ન કરીને ગયા પરદેશ, કેટલાક ભણવાના બહાને ગયા અને કેટલાક કોઈ કૌટુંબિક વિઝા લઈને ગયા. પણ 40 વર્ષ પછી આજે હું સ્વબળે ખાલી ફરવા માટે અમેરિકા જઈ રહ્યો છું આવનારા કેટલાક દિવસોમાં. વર્ષોથી મેં બધાને જોયા છે અહીંથી પરદેશ જવાના વિઝા મળે ને તો પહેલાં મંદિરમાં, ગામમાં બધા દર્શન કરવા આવે. કદાચ ભગવાનના એમના પર આશીર્વાદ ઉતરતા હશે કે તમે જાઓ પરદેશ કે ફરી પાછા જ ના આવો, એવા જાઓ કે અહીં પાછા તમારા વતનમાં પાછા આવો જ નહીં. અને મારે તો પાછું આવવું છે પણ તે છતાંય હું આજે અહીં આગળ ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું. અને ગામ છોડીને જવાનું થયું એટલે બે કલાક થઈ ગયા એરપોર્ટ ઉપર બેસીને. અમેરિકા જવું હોય તો એમ ના જવાય, થોડું તપ કરવું પડે. અને 11 વાગ્યાના ઘૂસ્યા છે એરપોર્ટ પર, 1 વાગો આવ્યો, હજુ સિક્યુરિટી ચેકિંગ ચાલુ નથી થયું અને ફ્લાઇટ છે છેક મોડી રાત્રે ના કહેવાય, હવે તો સવારે 4 વાગે ફ્લાઇટ છે અમેરિકા જવાની. બહુ અઘરું છે, એ કંઈ સહેલું નથી અમેરિકા જવું. અને બસ આ નાગ દાદા બેસે ને એવી રીતે અમે અમદાવાદ એરપોર્ટ ઉપર અત્યારે હું છેલ્લા ઘણા વખતથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સની અંદર ટ્રાવેલ કરતો હતો. આ વખતે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવવાનું થયું છે સદનસીબે. હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઘણા વખતે આવ્યો તો આખી એની શકલ, સુરત બધું બદલાઈ ગયું છે. આ જેના માટે આપણે આબુ અને દીવ જતા હોઈએ છીએ, દમણ જતા હોઈએ છીએ, એ જ વસ્તુ હવે અહીં આગળ અવેલેબલ થઈ ગઈ છે. એટલે આના વિશે બહુ આપણને ડિટેલમાં માહિતી નથી ખબર, પણ અહીં જે દેખાય છે હું રેકોર્ડ કરું છું, બાકી જેને જોવું હોય એ જોઈ લો. આની બહુ વધારે ડિટેલમાં મને માહિતી ખબર નથી કે આની પ્રાઇસ કેટલી હોય ને ક્યાં મળે ને કેટલું લેવાનું ને શું કરવાનું. પણ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટની અંદર હવે આ બધું બહુ ઇઝીલી ઉપલબ્ધ છે.
મને આ છે ને ગેટવે ઓફ હેવન જેવું લાગે છે, કારણ કે આ એ એસ્કેલેટર છે જ્યાંથી મોટા ભાગના લોકોનું ઇમિગ્રેશન થાય છે, અને ઇમિગ્રેશન થયા પછી આગળની ફ્લાઇટ પકડવા માટે ગેટ ઉપર પહોંચવા સુધી આ એસ્કેલેટર આપણને મદદ કરે છે. એટલે આ એસ્કેલેટર મને ખરેખર આમ સ્વર્ગની સીડી હોય ને એવું લાગે છે. અને અમારા ચરોતરમાં તો એવું કહેવાય કે અમેરિકાના વિઝા મળી જાય ને એટલે ખરેખર મોક્ષ મળી ગયો. અને એ મોક્ષ લેવા જવું હોય ને તો આ સીડીનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. એટલે આ મને એવું લાગે છે કે આ મોક્ષની સીડી છે. તો છેવટે આપણું ઇમિગ્રેશનની જે પણ બધી ફોર્માલિટીઝ હતી એ પૂરી થઈ ગઈ, અને હવે અમે ચા ભેગા થઈ ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર. અને ખુશ ખબર એ છે કે ફક્ત 100 રૂપિયાની અંદર 120 ml ચા મળે છે. એ ખાસ ખુશ ખબર છે. પહેલા અમે આવતા ત્યારે અહીંયા આગળ 300 રૂપિયાની ચા મળતી હતી. એટલે સદનસીબે આ વખતે ચા થોડી મીઠી લાગે એટલી પ્રાઇસ છે. છેવટે આપણે ન્યુયોર્કમાં ઉતરી ગયા હે ને? ના ના, આપણે ચરોતરમાં શું કહેવાય, ઉતરી ગયો હે ને, એવું કે ઉતરી ગયો. પણ ફ્લાઇટમાં બેસે ને ત્યાં એવું કે આજે રાતે જ બેસી ગયો, અને પછી ફોન આવી ગયો ઉતરી ગયો ત્યાં. એટલે અમે બી અહીં આગળ ન્યુયોર્કમાં ઉતરી ગયા છે આજે. અને મને એવું હતું કે આપણે અમદાવાદમાં ટ્રાફિકમાં ફસાઈએ છીએ, પણ એવું નથી. આપણે ન્યુયોર્કમાં હોઈએ અને ન્યુયોર્કમાં ટ્રાફિકમાં ફસાઈ શકીએ. એટલે અહીં કંઈ બહુ મોટો ધડો લેવા જેવું છે નહીં ટ્રાફિકની સિસ્ટમ. હા, એટલું ખરું કે બધા ઓર્ગેનાઇઝ ચાલે છે. આપણે ત્યાં પોંપો બહુ થતું હોય છે, અને બીજું લાઈન ક્રોસ કરીને બધા આગળ ઘૂસી જતા હોય છે. એ નથી થતું. એ એક મોટો ડિફરન્સ છે. તો જસ્ટ નાવ ન્યુયોર્કમાં લેન્ડ થયા છે. આજે થઈ છે 11મી મે, અને અમારો દિવસ બહુ લાંબો છે આજે. અમે સવારે બ્રેકફાસ્ટ કર્યો, છોલે ચણા, બપોરે લંચ લીધું છોલે ચણા, અને હજુ તો બપોરના 3 વાગ્યા છે ન્યુયોર્કમાં, એટલે હજુ અમારું ડિનર લેવાનું બાકી છે. તો આઈ હોપ કે હવે છોલે ચણા નહીં હોય. મજા આવે છે પાછળ હવા ખાવ તો. હા, આપણે તો એવું લાગતું હતું કે સ્વેટર પહેરીને ફરવું પડશે ન્યુયોર્કમાં. આ તો ગરમી થઈ ગયા. હવે તો ચડ્ડા બી શોધવા પડશે. કાપી નાખીશું પેન્ટ. હમણાં ગયા 2 વીક પહેલા જ પેન્ટ શું કામ કાપવાનું? ચડ્ડા નવા ના લઈ યાર. તું પેન્ટની શું કામ પથ્થર રગડે? તો ખાલી કહું છું. અત્યારે છે ને હું ન્યૂ જર્સીની અંદર સબબ કહીએ ને આપણે, એવું ઇઝલિન વુડબ્રિજ ટાઉન છે, અને એનું ઇઝલિન એનું એક સબબ છે. અને જસ્ટ
જેની આમ આતુરતાપૂર્વક મને રાહ જોવાય છે ને, એ એડિસન ટાઉન, જેને આપણે છાપામાં વાંચ્યું છે, ન્યૂઝ ચેનલોમાં સાંભળ્યું છે કે એડિસન એ અમેરિકાનું ગુજરાત છે. અને ખાસ કરીને ન્યૂ જર્સીની અંદર જેટલા પણ ગુજરાતીઓ વસે છે એ સૌથી વધારે કોન્સન્ટ્રેટેડ પોપ્યુલેશન હોય ને તો એ એડિસનની અંદર છે. અને અમે અત્યારે જસ્ટ ઇઝલિન ટાઉન ક્રોસ કરી અને એડિસનની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. એટલે અહીં આગળ ફિલિંગ જાણે અમેરિકામાં હોય એવું લાગે, પણ આપણા ગુજરાતીઓની વચ્ચે અમેરિકામાં ફરતા હોય ને એવું લાગે. હજુ સુધી મેં કોઈ અંગ્રેજી શબ્દનો મોંમાંથી ઉચ્ચારણ કર્યું હોય એવું મને યાદ નથી. છેલ્લા 7-8 કલાકથી હું અહીં આગળ ફરું છું. પણ ખાસ કરીને હું જે વિસ્તારમાં ગુજરાતના રહું છું, ચરોતરમાં, અને આમ તો એવું કહેવાય કે ચરોતરની અંદર કોઈ કુટુંબ એવું બાકી નહીં હોય કે જેના સભ્યો અમેરિકામાં ના રહેતા હોય. અને અહીં આગળ અત્યારે જ્યારે હું એડિસન ટાઉનની અંદર ફરું છું ત્યારે ઠેકાણે મને જે દુકાન દેખાય છે, જે બધા જ્વેલરી શોપ દેખાય છે, ખાણીપીણીની દુકાનો છે, સાડીઓની દુકાનો છે, ઘણા ખરા અહીં આગળ આપણા ચરોતરના માલિક છે. ચરોતરથી આવીને વસેલી જે કુટુંબો છે એ જ બધા ઘણા ખરા અત્યારે અહીં આગળ એના માલિક છે. દૂર મને બુટીક દેખાય છે, સાડી સેન્ટર, ક્રિષ્ના ક્રિએશન, મસાલા ગ્રીલ, જ્વેલરી શોપ. અને જ્વેલરીનો તો આપણે જેમ ગુજરાતમાં ક્રેઝ છે, અને આમ તો સ્ત્રીઓને આખી દુનિયાભરમાં ક્રેઝ છે, ખાસ કરીને આપણી ઇન્ડિયન. એમના માટે મલાબાર અને એક ચોપાટી, વાહ, મુંબઈમાં ચોપાટી સાંભળી, પણ અહીં આગળ એડિસનની અંદર પણ ચોપાટી ફૂડ સ્ટોર છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા ચરોતરના જ કેટલાક કુટુંબો સૌથી પહેલાં જ્યારે અહીં આગળ આવીને સેટલ થયા એ લોકોએ જ આ ફૂડ સ્ટોલની શરૂઆત કરેલી. અને બસ લાગે છે ને આપણા દાદાઓ ઓટલે બેસીને ચર્ચા ચાય પર નથી કરતા, પણ ઓટલે ચર્ચાઓ ખાસ કરે છે. જેમ આપણે ગામની અંદર પણ ડેરીએ બેસે, ભાગોળે બેસે, બસ સ્ટેન્ડે બેસે, પાનના ગલ્લે બેસે, એમ જ બધા અહીં આગળ વડીલો અહીં આગળ બેસીને ચાય પે ચર્ચા કરે છે. અને આ છે દેશી ગેલેક્સી. અમારા બોરસદમાં કોઈ રહેતું હોય ને તો એને તો ખાસ ખબર પડે દેશી ગેલેક્સી શું છે. અને બોરસદની અંદર જે દેશી ગેલેક્સી હતું ને, આઈ થિંક એ જ ઓનર અહીં આગળ પણ દેશી ગેલેક્સી રન કરે છે. વાહ, એડિસનની હું બહુ ફાસ્ટ અત્યારે, કારણ કે અહીં આગળ આપણે ઇન્ડિયા જેવું નથી ને કે જ્યાં ઈચ્છે ત્યાં ગાડી ઊભી રાખી દઈએ, જ્યાં ઈચ્છે ત્યાં પાર્કિંગ કરીને આપણે ગપ્પા મારવા ચડી જઈએ, એવું નથી. એટલે અહીં આગળ મારે થોડું ઝડપથી અહીંની વિઝિટ કરવી પડે એવું છે. ના, આ એડિસન જ છે બેટા, વી આર ઇન એડિસન. એડિસનની અંદર આ મોલ છે, સબ્જી મંડી. અને હા, મારી ફેવરિટ સુખડિયાની દુકાન, પોપટ જોયો ત્યાં ઉપર, હલવાસન ખાતો પોપટ, સૂતરફેણી ખાતો પોપટ. અને ખાલી અમેરિકામાં જ નહીં, પણ જેના કારણે આખી દુનિયામાં પટેલ જ્ઞાતિ પોપ્યુલર થઈ છે, ખાસ કરીને અમેરિકામાં, એ પટેલ બ્રધર્સ. મોટાભાગે ગુજરાતી કોમ્યુનિટીને અને ખાસ કરીને ઇન્ડિયન કોમ્યુનિટીને જે ગ્રોસરી પૂરી પાડે છે ને, એ આ પટેલ બ્રધર્સ છે. અને એમના અમેરિકામાં ઠેકાણે ગ્રોસરી સ્ટોર છે. અને કદાચ એના કારણે જ કોઈ નવો ઇન્ડિયન, નવો ગુજરાતી, નવો સાઉથ ઇન્ડિયન અમેરિકામાં મૂવ થાય ને તો એને કદાચ આપણા દેશના મસાલા, આપણા દેશની રસોઈ મિસ ના થાય, એટલું બધું પટેલ બ્રધર્સની દુકાનમાં અવેલેબલ હોય છે ગ્રોસરી સ્ટોર તરીકે. એટલે બહુ મજા આવે છે. બસ ખાલી આ સ્ટ્રીટ્સ ઉપર ફરીએ છીએ. અને લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આપણે યુઝ્યુઅલી અત્યાર સુધી ગુજરાતના નાના અને ખાસ ઓછા જાણીતા શહેરોમાં આપણે ફરતા હતા, પણ નસીબ જોગે આ વખતે આપણે એડિસનની અંદર પહોંચી ગયા છીએ. અને એડિસનની અંદર પણ એક ગુજરાત અહીં આગળ આખું વસે છે, ગુજરાતથી દૂર. અને અહીં આગળ ખરેખર આ બધા સ્ટ્રીટ્સ ઉપર ફરીએ ને ત્યારે ખરેખર લાગે કે
આપણે ગુજરાતીઓને આમ ગૌરવ થાય ને એવું અહીં આગળ ગુજરાતી જાતિએ વિકાસ કર્યો છે. પોતાના કુટુંબોને જ નહીં પણ આખા દેશને, આપણા રાજ્યને પણ બહુ મોટી નામના અપાઈ છે આ બધો વિકાસ કરીને. વાવ! આપણા ગુજરાતી છે સેમ જોશી, હજુ બહુ નાની ઉંમરના છે અને અહીં આગળ જ બોર્ન એન્ડ બ્રોટઅપ ને અત્યારે એડિસન ટાઉનના એ મેયર રી-ઇલેક્શન માટે પણ અત્યારે ઇલેક્શન માટે લડી રહ્યા છે. એટલે અહીંના મેયર પણ આપણા ગુજરાતી છે અને કેમ ના હોય, કારણ કે અહીં આગળ ઘણા ખરા કુટુંબો ગુજરાતી જ વસે છે. તો અહીં આગળ આમ કહીએ ને કે આપણા ગુજરાતીઓનો આ શહેરની અંદર ડંકો વાગે છે. ચારે બાજુ અહીં આગળ ઢાબા છે, હોટેલ્સ છે અને ઓકે. અને આ જે અહીં આગળથી પસાર થયો છે ને અમે અત્યારે હિલટોપ એરિયા છે અહીંનો, અને આપણી બધાની ગુજરાતીઓની ફેમસ રોડ સાઈડ હોટેલ હોનેસ્ટ, પટેલ બ્રધર્સનો સ્ટોર. ફરી એક વખત ને મેં હમણાં જ કહ્યું પાન સેન્ટર, વડાપાઉં. તમે ગુજરાતમાં ના ખાવે બધું અહીં આગળ ખાવા મળે. અને ખાલી આ બધું ખાણીપીણી શું કામ, અહીં આગળ મંદિર પણ છે અને આપણા દેવી દેવતાઓના મંદિર પણ હવે અહીં આગળ આપણા જ ભાઈઓને આશીર્વાદ આપવા માટે ભગવાન પણ અહીં આગળ મંદિરોમાં વસે છે. ક્વોલિટી આઈસ્ક્રીમ, શેરે પંજાબ. વાહ! તો આ હતું આપણું એડિસન ટાઉન. આપણું જ કહેવાય હવે, કારણ કે અહીં આગળ ઘણા ખરા ગુજરાતી કુટુંબોનો દબદબો છે. લવ પટેલ, જયેશ મહેતા, આ બધા ઇલેક્શનની અંદર ઝંપલાઈ રહ્યા છે અત્યારે અહીંના મેયર બનવા માટે. અને સેમ જોશી જે ઓલરેડી મેયર છે એ પણ રી-ઇલેક્શન માટે અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે. તો આ છે અહીંનું એડિસન શહેર. લાગે છે ને ફોરેનમાં ફરતા હોઈએ, બસ ફોરેનમાં ફરતા હોય એવું લાગે, પણ રહે છે બધા ગુજરાતીઓ. ન્યૂ જર્સીના એડિસન વિસ્તારમાંથી અમે આગળ ડ્રાઈવ કરી અને અત્યારે એક મંદિર પાસે આવી ગયા છે. અને મંદિર છે ઇસ્કોનનું. બહારથી આ મંદિર જેવું ના લાગે. અને અહીં આગળ ઘણા ખરા મંદિરો આ દેશની અંદર આવી રીતે જ ડેવલપ થયા છે. જૂની કોઈ પ્રોપર્ટી હોય અને બાય કરે અને પછી એની અંદર મંદિર બને. ઇસ્કોન મંદિર છે અને એવું થયું કે આજે અમેરિકામાં મારો પહેલો દિવસ છે, તો હું મંદિરે જે પણ નજીકમાં છે એમાં દર્શન કરવા માટે જાઉં ને અમારે સૌથી નજીકમાં નજીક આ ઇસ્કોન ટેમ્પલ છે ને આજે હું અહીં આગળ ઇસ્કોન મંદિરે પહોંચ્યો છું. અને એવું નથી કે અહીં આગળ આપણા ગુજરાતના લોકો અમેરિકા આવી જાય એટલે મંદિરે નહીં આવતા હોય. મને અહીં આગળ અત્યારે પાર્કિંગ કરવાની જગ્યા નથી મળી રહી. અમે અહીં આગળ પહોંચ્યા પણ પાર્કિંગ ફૂલ છે. મંદિરની અંદર એટલા બધા ભક્તો અહીં આગળ દર્શને આવી રહ્યા છે. અને એક આપણને એક પરસેપ્શન હોય ને કે ફોરેન ગયા એટલે બધું ભૂલી જાય. અહીં આગળ એવું નથી ફીલ થઈ રહ્યું. અહીં તો એવું લાગી રહ્યું છે કે અહીં આગળ આવ્યા પછી કદાચ આપણા હિન્દુ ભાઈઓ, હિન્દુ મિત્રોએ વધારે સ્ટ્રોંગલી હિન્દુઇઝમને ફોલો કરવું એવું અહીં આગળ આવીને કદાચ નક્કી કર્યું હોય એવું લાગે છે. હું ઇસ્કોન ટેમ્પલના પ્રાંગણમાં છું અત્યારે અને જેવું કાર પાર્કિંગ ફૂલ છે એવું જ ચંપલ ઘર પણ ફૂલ છે. You should know that as long as everyone loves you, you're probably in Maya, just like them. But if people are
You know, if they're turning against you for the simple reason that you're following the orders of your spiritual master, well, then maybe you're actually following those orders. અત્યારે અહીં આગળ ન્યૂ જર્સીની અંદર 7:45 થયા છે અને 7:45 પણ સૂર્યોદય પૂરેપૂરો થયો નથી. સૂરજ અસ્ત થવામાં છે અને એટલું સરસ પ્લીઝન્ટ વાતાવરણ લાગે છે ને કે અહીં આગળ મને થયું કે થોડી વાર હું બસ એમ જ, આ કોઈ એવી માઇલસ્ટોન જગ્યા નથી પણ બસ એક જ જગ્યાએ ઊભો રહીને પણ સૂર્યોદય માણી શકાય એવી સરસ જગ્યા છે. અને અમે ઇસ્કોન મંદિરે આરતી પતાવી અને હવે પ્રસાદ લઈને ઘરે જવા માટે નીકળીએ છીએ. રસ્તામાં જોઈએ એડિસન ઊભા રહેવાનું થાય છે કે નહીં. આ છે ને પ્રિન્સ્ટન ગાર્ડન છે. અત્યારે જે હું જોઈ રહ્યો છું ને એવું કહેવાય છે કે ગુજરાતીઓ જે અમેરિકામાં આવીને જે શરૂમાં વસવાનું શરૂ કર્યું ને એ આ એરિયાની અંદર વસવાટ કર્યો અને એને પ્રિન્સ્ટન ગાર્ડન તરીકે પિસ્કાટવેની અંદર ઓળખાય છે. અને અહીંથી જ પછી ગુજરાતીઓ બધા ખાસ પ્રગતિ કરી અને અમેરિકાના અલગ અલગ વિસ્તારોની અંદર લોકેટ થવા માંડ્યા, માઇગ્રેટ થવા માંડ્યા. પણ ખાસ આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ શરૂઆતમાં ગુજરાતીઓ જ્યારે 1970s 80sની અંદર આવેલા અને આવીને અહીં આગળ જ એ લોકોએ વસવાટ કરવાનું શરૂ કરેલું. અને એને કહેવાય છે પ્રિન્સ્ટન ગાર્ડન. અને કોઈ આપણા ગામનું જો આ જોતો હોય ને વિડીયો તો એને ખબર પડશે કે આ સ્ટોર કોનો છે. મરચા તો ભાઈ ઘરવાળી લેવાના કહે છે, છોડ બોડ મળે લઈને જાવ. પછી મરચા નીચે ખાવાના મળે. આમાં તો ચોખ્ખી જ વસ્તુ. મરચાનું પ્લાન્ટ કીધું કે મરચા કીધા છે. ના ના ફોડ પાડી લેજો. હા એ તો પછી 3 મહિને ખાવાનું મળે. બહાર આવશે. સાચી વાત કહી તમે. અને આ છે એડિસનની અંદર આવેલું ખાવ ગલી. એટલે અહીં શું કહેતા હશે મને ખબર નહીં પણ લાગી મને ખૌધરા ગલી જેવી, કારણ કે અહીં આગળ મોટાભાગે બધું સ્ટ્રીટ ફૂડ મળી રહ્યું હોય એવું લાગ્યું મને. એની જોડે જોડે જ સાડીઓની દુકાન છે, મેકઅપ શોપ છે, મેકઅપ શોપ બ્રાઇડલ સ્ટુડિયો, સોરી નામ શગુન છે. હા, અને સૌથી મેઇન બુટીક. અહીંના 4 રસ્તાની ખાસિયત એ છે કે એક તો અહીં આગળ બધા જ ટ્રાફિક સિગ્નલ વર્કિંગ હોય છે. બીજું એ ટ્રાફિક સિગ્નલ વર્કિંગ હોય છે એટલું જ નહીં પણ એના દ્વારા જેટલા બી સિગ્નલ અપાય ને એ બધા બરાબર ફોલો થાય છે. અને ત્રીજું, ઉતાવળને કારણે કોઈ આગળ ઘૂસી જાય, કોઈ હોર્ન મારે, કોઈ ધમધમાટ એક્સિલેટર દબાવે, રેસિંગ કરે, એવું બધું કશું અહીં આગળ જોવા નથી મળતું. બધા પોતાની મસ્તીમાં હોય છે પણ નિયમોને બરાબર પાલન કરીને આગળ વધતા હોય છે. એટલે એ ફરક ઉડીને આંખે વળગે એવો છે. એડિસનનો આ મેઇન રોડ છે અને આ મેઇન રોડ ઉપર ઇન્ડિયાની અંદર જેટલી બી ટોપમોસ્ટ બ્રાન્ડ છે એ બધાના શોરૂમ અહીં આગળ મને મોટાભાગે દેખાયા. ખાસ કરીને જ્વેલર્સના. કલ્યાણ જ્વેલર્સ છે, મલબાર જ્વેલર્સ છે અને એની જોડે જોડે ફૂડ ચેઇન્સ છે. અને ફૂડ અને જ્વેલરી આ બંનેના વધારે દુકાનો અહીં આગળ જોવા મળે છે. અને એટલા માટે જ કદાચ કે આપણે બિંગ અ ઇન્ડિયન ફૂડના શોખીન પણ છીએ, ખાસ કરીને ગુજરાતીઓ, અને બીજા નંબર ઉપર ઝવેરાત અને આભૂષણોના પણ આપણે શોખીન છે.
ખાસ કરીને આ ચોપાટી રેસ્ટોરન્ટ જે અમે બહારથી જોઈને અંદર આવ્યા તો અહીં આગળ આવી સરસ મજાની પાણીપુરી અહીં આગળ વેચાય છે અને પાણીપુરીની પ્રાઇસમાં જો તમને રસ હોય ને તો એની પ્રાઇસ છે $7.75. હવે તમે રૂપિયામાં ના ગણવા બેસતા, બસ ખાલી અહીં પાણીપુરી મળે છે એ જરા નોંધી લો મગજમાં. અહીં આગળ ફરતા ફરતા મને એવું લાગે કે જાણે કંદોઈની દુકાનમાં આવ્યા હોય કે જગદીશના શોરૂમમાં આવ્યા હોય ને એવું જ લાગે છે. અને એ જ પેટર્નથી એડિસનના રોડ ઉપર અમે ચાલીએ છીએ ને તો એક વસ્તુ મને થોડુંક વધારે જોવા મળ્યું, શાલીમાર. આગળ પણ એક શાલીમાર ફૂડ રેસ્ટોરન્ટ જોવા મળી હતી. અહીં આગળ આ બીજી છે શાલીમાર કંધાર અને અહીં આગળ ત્રીજું છે શાલીમાર ગ્રીલ. એટલે શાલીમાર નામ થોડું ચલણમાં વધારે છે અહીં આગળ. હવે રસ્તા ઉપર અત્યારે એટલો બધો કંઈ ખાસ ટ્રાફિક નથી. ઓલરેડી 9 વાગી ગયા છે રાતના. અને આ દેશી ગેલેક્સી અમારા ચરોતરમાં આજકાલ આ દેશી ગેલેક્સી નામથી ઘણી રેસ્ટોરન્ટ ને ફૂડ ચેઇન ખુલેલી છે. કદાચ આમાંથી જ ઇન્સ્પાયર થયા હોય એવું મને લાગે છે. ખાસ તો દિલમાં ઈચ્છા થઈ ગઈ કે હવે અહીં ચોપાટી મેં જોઈ ને તો રહ ના જાય એવું થયું છે મેડમ. ચોપાટી રેસ્ટોરન્ટ છે. કદાચ એટલે જલેબી એ મળતી હોય, કશું કહેવાય નહીં. ચલો 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 નીકળી જશે. હા